હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય સમાજ ભાગ 5 સ્વાધ્યાયન પોથીમાં પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો। વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। યોગ્ય જોડકા જોડો। અહીં આપણને અહીં એ અને બી આપેલા છે, જેમાં યોગ્ય જોડકા જોડીને જવાબ લખવાના છે। તો ચાલો આપણે આગળ વધીએ। પહેલું છે નાગાલેન્ડ, તો એની માટે જવાબ છે CNSCN। બીજું છે ત્રિપુરા, એની માટે છે BNTTF। ત્રીજું છે અસમ, એની માટે છે ઉલ્ફા। ચોથું છે પશ્ચિમ બંગાળ, તો એની માટે છે એ નક્સલવાદ। અને પાંચમું છે મણિપુર, એની માટે છે DKNF। હવે આગળ વધીએ। નીચે આપેલા પ્રશ્નોના એક બે શબ્દ કે વાક્યમાં જવાબ લખો। પ્રશ્ન 1, સાંપ્રદાયિકતા શું છે? સમાજનું કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે એવી સંકુચિત ધાર્મિક દ્રષ્ટિને સાંપ્રદાયિકતા કહે છે। બીજો પ્રશ્ન, લઘુમતી કોને કહેવામાં આવે છે? ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોકસમૂહને લઘુમતી કહેવાય છે। પ્રશ્ન 3, ઉત્તર પૂર્વ ભારતમાં બળવાખોરીની સમસ્યા શા માટે જવાબદાર બાબતો કઈ છે? અનેક જનજાતિઓ, વાનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી। પ્રશ્ન 4, કાશ્મીરમાં આતંકવાદીઓ કઈ પ્રવૃત્તિ દ્વારા પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે? અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે। સંસદના કયા ગૃહમાં અનામત બેઠકો રાખવામાં આવતી નથી? જવાબ, રાજ્યસભા। બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો આર્ટિકલ 17। રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષવા કઈ ભાવના જરૂરી છે? રાષ્ટ્રીય ભાવના। આગળનો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, ભારતની સામાજિક સંરચના ખાલી જગ્યા પર આધારિત છે। જવાબ છે જ્ઞાતિવાદ। પ્રશ્ન 2, આતંકવાદ પ્રકૃતિના સિદ્ધાંત ખાલી જગ્યાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે? જવાબ છે જીવો અને જીવવા દો। પ્રશ્ન 3, કાશ્મીરમાં આતંકવાદના કારણે ખાલી જગ્યા કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું? તો જવાબ છે પંડિત। આગળનો પ્રશ્ન, નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાનના ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો જવાબ છે B15। નીચે પૈકી કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે? જવાબ છે આતંકવાદ। આગળનો પ્રશ્ન, કઈ આતંકવાદની આર્થિક અસર સંદર્ભે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? જવાબ છે C, વિદેશી સંસ્થાઓ ત્યાં ઉદ્યોગો સ્થાપવા આવે છે। ચોથો પ્રશ્ન, સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈ આજ સુધી કયા ક્ષેત્રમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે? જવાબ છે A, ઉત્તર પૂર્વ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। પ્રશ્ન 1, આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે। વિધાન સાચું છે। બીજો પ્રશ્ન, કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળતી રહે છે। વિધાન સાચું છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર ભારત સરકાર આપે છે। વિધાન સાચું છે। સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે। વિધાન સાચું છે। ભારત એક સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે। વિધાન ખોટું છે। સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે। વિધાન સાચું છે। લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ માટે રાષ્ટ્રીય બહુમતી પંચની રચના કરવામાં આવી। આ વિધાન ખોટું છે। હવે આગળ વધીએ। વિભાગ બી, પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન, ભારતમાં શાંતિ અને વિકાસને અવરોધતા પરિબળો કયા કયા છે? દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને તેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી। સ્વતંત્ર આંદોલન દરમિયાન જોવા મળેલ સુધરાવ, એકતા, સહિષ્ણુતા
વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય તેવું જણાય છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. પ્રશ્ન 2. સાંપ્રદાયિકતાને દૂર કરવામાં યુવાનોનો મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે. વિધાન સમજાવો. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિનસાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આ માટે સરકાર જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્રગૌરવ અને ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. પ્રશ્ન 3. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને કઈ કઈ બાબતોનો વિશ્વાસ અપાવે છે? જવાબ. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈપણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્ય માટે સંપત્તિ મેળવવાનો તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈપણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈપણ પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. વિભાગ સી. પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન 1. આતંકવાદ કોને કહે છે? આતંકવાદથી કઈ સામાજિક અસરો થાય છે? જવાબ. જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમને ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવાય છે. આતંકવાદ થોડા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે. આતંકવાદીઓ ભય ફેલાવવામાં હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે અને તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. પ્રશ્ન 2. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે બંધારણમાં શું જોગવાઈઓ કરવામાં આવી છે? જવાબ. પહેલો પોઈન્ટ. પંચવર્ષીય યોજનાઓમાં તેમના બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા છે અને શિષ્યવૃત્તિની યોજના અમલમાં મુકાયેલી છે. બીજો પોઈન્ટ. તેમના માટે વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવે છે. તેમાં કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ. સરકારી નોકરીઓમાં આ બંને જાતિઓના ઉમેદવાર માટે ઉંમર, ફી અને લાયકાતના ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે છે. પોઈન્ટ 4. તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. પાંચમો પોઈન્ટ. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. વિભાગ ડી. નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તારમાં આપવાના છે. પ્રશ્ન 1. સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરો. સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં અને તેમજ સમાધાન કરવું નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સમભાવનો દૃષ્ટિકોણ વિકસાવી શકાય. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજના સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝનને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિકતા હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાની ભાવના નાબૂદ થાય અને તેમના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ. પ્રશ્ન 2. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોમાં હિતોના રક્ષણ માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ જણાવો.
ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે. લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકાર રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા સ્વતંત્ર છે. કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો નથી. સરકારી આર્થિક સહાય લેતી કોઈપણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. પ્રશ્ન 3. આતંકવાદ શું છે? તેની આર્થિક અસરો જણાવો. આતંકવાદની મુખ્ય આર્થિક અસરો નીચે પ્રમાણે છે. આતંકવાદથી જે તે પ્રદેશના વેપાર ધંધાનો વિકાસ રૂંધાય છે. લોકોને વેપાર રોજગાર માટે અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવું પડે છે. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવી તેમજ અપહરણ કરી નાણાં પડાવે છે. આતંકવાદીથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી. આતંકવાદીઓ પ્રદેશના લોકો અન્ય વિસ્તારોમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી નહીં મળવાને કારણે તેઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે. ક્યારેક ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ કરે છે. આતંકવાદ સામે લોકોની સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશમાં વિકાસના કામો ઓછા પ્રમાણમાં થાય છે. સરકારે બાંધેલા અનેક બાંધકામો જેવા કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરે બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ બાંધકામોના પુનર્નિર્માણ અને સમારકામમાં સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશની વિકાસ યોજના સમયસર પૂરી થઈ શકતી નથી કે નવી યોજનાઓ હાથ ધરી શકાતી નથી. પ્રશ્ન 4. આતંકવાદ રાષ્ટ્ર વિકાસમાં મોટો અવરોધ વિધાન ચર્ચો. 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આતંકવાદ માનવ અધિકારોનો વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાર્ય કરતા પૂર્ણ અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય છે. આતંકવાદ કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત, જીવો અને જીવાદોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ એ કેટલાક ગણ્યાગાંઠિયા લોકોના દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈ કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો હાઇજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી વગેરે જેવી હિંસાત્મક પ્રવૃત્તિનો આતંકવાદી કરતા હોય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.